મારી ભાભી મારી પાસેથી દરરોજ 1 કિલો મસૂરની દાળ મંગાવતી હતી, પણ તે સમયે મને ખૂબ જ નવાઈ લાગતી જ્યારે ભાભી એ દાળને રાંધ્યા વગર પોતાના રૂમમાં લઈ જતી અને જ્યારે તે બહાર આવતી ત્યારે તે લંગડાતી ચાલતી અને કહેતી કે દાળ બહુ સારી હતી. એક દિવસ ભાભીનું આ રહસ્ય જાણવા મેં મારી નાની બહેનને ભાભીના રૂમમાં સંતાડી દીધી. થોડા સમય પછી જ્યારે મારી બેન લંગડાતી બહાર આવી ત્યારે મારા હોશ ઉડી ગયા, કારણ કે તે તો આજે શીતલ ભાભીએ મારી પાસેથી 1 કિલો મસૂરની દાળ મંગાવી હતી. હું જેવી જ દાળ લઈને ઘરે પહોંચી કે તરત જ ભાભીએ મારી પાસેથી થેલી લઈ લીધી અને લઈને તેમના રૂમમાં ચાલી ગઈ. હું સ્તબ્ધ થઈ ગઈ કે ભાભીને શું થયું. હજુ અડધી કલાક પસાર થઈ હતી કે મારો ભાઈ ઓફિસેથી વહેલો ઘરે આવી ગયો હતો. તેની તબિયત ખરાબ હતી અને હું મારા રૂમમાં બેઠી હતી. ભાઈને જોઈને હું ઝડપથી ઊભી થઈને તેની પાસે આવી. મને તેમની ચિંતા થવા લાગી હતી, પરંતુ તેને કહ્યું, જો હું થોડો સમય આરામ કરીશ તો ઠીક થઈ જઈશ. ત્યારબાદ તેને તેના રૂમમાં જવા માટે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો તો દરવાજો અંદરથી બંધ હતો. ભાઈને થોડી શંકા થઈ તો ભાઈએ દરવાજો ખખડાવ્યો, પણ રૂમમાંથી ભાભીનો કોઈ અવાજ આવતો ન હતો. ભાઈએ મારી સામે જોઈને પૂછ્યું, શીતલ ક્યાં છે અને દરવાજો અંદરથી કેમ બંધ છે? હું ગભરાઈ ગઈ અને કહ્યું, ભાભી રૂમમાં જ છે, કદાચ તે સૂતા હશે, થઈ શકે છે કે ભાભી આરામ કરતા હોય. ભાઈએ જોરથી દરવાજો ખખડાવ્યો, પછી કહ્યું, શીતલ દરવાજો ખોલ, જલ્દી કર. પણ ભાભીએ કોઈ અવાજ ન આપ્યો. ભાઈનો હાથ પકડીને હું તેને બહાર વરંડામાં લઈ આવી અને કહ્યું, તમે અહીં બેસો, હું દરવાજો ખોલાવું છું. હવે મેં જોરથી દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું અને સાથે બોલતી પણ ગઈ કે ભાભી દરવાજો ખોલો, ભાઈ આરામ કરવા ઘરે આવ્યા છે, તેમની તબિયત સારી લાગતી નથી. પણ અંદર એટલી બધી શાંતિ હતી કે જરા પણ હલચલ ન હતી. હું આવીને ભાઈ પાસે બેસી ગઈ. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો. મેં કહ્યું, ભાઈ તમે મારા રૂમમાં આરામ કરો, થઈ શકે છે કે ભાભી સૂઈ ગયા હોય, નિશા પર સૂઈ રહી છે. ભાઈએ માથું નામાં હલાવ્યું અને મને કહ્યું કે તું અહીંથી જા, તું પણ આરામ કરી લે. પરંતુ હું ભાઈ પાસે જ બેસી રહી. ત્યારે તેના રૂમનો દરવાજો ખુલ્યો અને ભાભી લંગડાતા બહાર આવવા લાગી. ભાઈ ખૂબ જ ગુસ્સામાં ઊભા થયા અને ભાભીને બૂમ પાડીને કહ્યું, રૂમ અંદરથી કેમ બંધ હતો? તને ખબર નથી શું હું મારી 2 માસૂમ બહેનોને તને સોંપીને કામ માટે બહાર જાઉં છું? તું દરરોજ આ જ કરતી હઈશ. તે મારી બહેનોને તારી સમજી નથી. હું પોતે 16 વર્ષની એક યુવાન અને ડરપોક છોકરી હતી. ભાઈનો ગુસ્સો જોઈને હું પોતે ડરી ગઈ હતી, પણ તેમ છતાં મેં આગળ વધીને કહ્યું, ભાઈ તમે ખોટું વિચારી રહ્યા છો. ભાભીએ ક્યારેય અમને અજાયણા ન ગણ્યા. તે માતાની જેમ અમારા બંનેની સંભાળ રાખે છે. કદાચ ભાભીની તબિયત આજે ખરાબ રહી હશે અને એટલે જ તેઓ સૂઈ ગયા હશે. મારી વાત સાંભળીને ભાઈએ મારા માથા પર હાથ ફેરવ્યો અને પોતે રૂમમાં ચાલ્યા ગયા. ભાભીની આંખોમાં આંસુ હતા અને તેમને મને ગળે લગાડી લીધી. તેને કહ્યું, નેહા આભાર. મેં કહ્યું, આભારને મારો ગોલી, જલ્દી ચાલો ભાભી. રસોડામાં જઈને દાળ બનાવી. ભાભી એક ક્ષણ માટે ચિંતિત થઈ ગયા હતા. તેને કહ્યું, સ્નેહા દાળ તમે ખાઈ લીધી, તું તારા રૂમમાં જઈને અભ્યાસ કર. ભાભી લંગડાતા રસોડામાં ચાલી ગઈ. હું આશ્ચર્ય સાથે ત્યાં જ ઊભી હતી કે ભાભી મારી સાથે જૂઠું કેમ બોલે છે કે તેને દાળ ખાઈ લીધી છે, કારણ કે મેં મારી આંખે જોયું હતું કે તે કાચી દાળ તેના રૂમમાં લઈ ગઈ હતી. હું મારા રૂમમાં આવી અને વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. અને પછી સવારે અચાનક ગભરાટમાં મારી આંખ ખુલી. મારી સાથે નિશા પર જાગી ગઈ હતી અને હવે અમે બંને રસોડામાં જઈને ભાભીની મદદ કરવા લાગ્યા. આજે ભાભી પણ ખૂબ જ બેચેન અને પરેશાન લાગી રહ્યા હતા. ભાઈ પર રસોડામાં આવ્યા હતા. હવે ભાઈ પણ શાંત દેખાઈ રહ્યા હતા.
ભાભી સાથે શાંતિથી વાત કરી રહ્યા હતા. મેં આ બધું વિચારીને અવગણું કરી નાખ્યું હતું કે આ બધો મારો વહેમ હશે. સવારે વહેલી ઉઠીને હું કોલેજ માટે તૈયાર થઈ ગઈ અને ભાઈ સાથે ચાલી ગઈ. ઓફિસ જતી વખતે તે મને પોતાની સાથે લઈ જતા. નિશા અને હું એક જ કોલેજમાં એક સાથે ભણતા હતા. તેનું પ્રથમ વર્ષ પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ હતી, તેથી તેની રજાઓ ચાલી રહી હતી અને હું બીજા વર્ષમાં હતી, તેથી મારી પરીક્ષાને હજુ 3 મહિના બાકી હતા. હું કોલેજથી ઘરે આવવા માટે બસમાં મુસાફરી કરતી હતી, પણ ઘરે પહોંચતા જ મને લાગ્યું કે જાણે મારી ભાભી મારી રાહ જોતી બેઠી છે. મને જોઈને તેને અચાનક કહ્યું, સ્નેહા, જલ્દી તારો યુનિફોર્મ બદલ અને મને 1 કિલો દાળ લઈ આવી દે. પછી તે તેના રૂમમાંથી પૈસા લેવા ચાલી ગઈ. ત્યારે ભાભી લંગડી પર ચાલતી નહોતી. હું ઝડપથી મોં અને હાથ ધોઈને ભાભી પાસે આવી અને શીતલ ભાભી પાસેથી પૈસા લઈને 1 કિલો દાળ લઈ આવી. આજે થેલો હાથમાં દેતા મેં ભાભીને કહ્યું, ભાભી, આજે દાળ ભાત બનાવજો. મારી ભાભીના ચહેરાનો રંગ ક્ષણભર માટે ફીકો પડી ગયો હતો. પછી તેને હા પાડી અને દાળ તેના રૂમમાં લઈ ગયા. અને અચાનક અજીબ લાગ્યું કે એવું કેવી રીતે થઈ શકે કે કાચી દાળ તેના રૂમમાં કોણ લઈ જાય. પછી હું પણ એ જ વિચારતી મારા રૂમમાં આવી અને વાંચવા લાગી. સાંજે ભાઈ ઓફિસથી આવ્યા ત્યારે મારા અને નિશા માટે ખાવા પીવાની વસ્તુઓ લઈ આવ્યા હતા. ભાઈનો અવાજ સાંભળીને ભાભી પણ પોતાના રૂમમાંથી બહાર આવી અને તે લંગડાતી ચાલતી હતી. મને નવાઈ લાગી કે પહેલાં તો ભાભીના પગનો લંગડાતો જતો રહ્યો હતો, તો હવે તે શા માટે લંગડાતી ચાલે છે? મને ભાભી પર શંકા ગઈ. શું તે ભાઈને બતાવવાનો ઢોંગ કરી રહી છે? પણ જ્યારે મેં ભાભીના ચહેરા તરફ જોયું તો સ્પષ્ટ દેખાતું હતું કે તે મોટી મુશ્કેલીમાં છે. મેં તરત જ પોતાનો વિચાર બદલી નાખ્યો અને ભાભી પાસે ગઈ અને તેમને પૂછ્યું કે તેના પગને શું થયું છે, પરંતુ તે ચૂપ થઈ ગઈ. ભાઈને બહુ ભૂખ લાગી હતી, તેથી જ ભાભી તરત જ રસોડામાં ચાલ્યા ગયા અને હું ઘણીવાર રસોડામાં ભાભીની મદદ કરતી. આજે પણ હું તેની મદદ કરવા માટે રસોડામાં ગઈ હતી. મેં કહ્યું, ભાભી, દાળ ભાત વિશે વિચારીને ખૂબ ભૂખ લાગી રહી છે. ભાભીએ મારી તરફ અજીબ નજરે સામે જોયું. ભાભીએ મારી સામે ખૂબ જ વિચિત્ર નજરે જોયું. ભાભી કહેવા લાગ્યા, આજે મેં ઘરે બટેકાનું શાક બનાવ્યું છે. દાળ તો હું ઘણા સમય પહેલાં જ ખાઈ ગઈ. બહુ સારી દાળ હતી. આ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ હતી. અચાનક મારું દિલ ભરાઈ આવ્યું અને મેં બધું છોડીને મારા રૂમમાં આવી ગઈ. હું મારા વિચારોમાં ખોવાયેલી ગઈ હતી. પણ નિશાને જોઈને હું ચોંકી ગઈ હતી, કારણ કે તે તેની પ્રથમ વર્ષની જૂની બુક ખોલીને બેઠી હતી. મેં તેને કહ્યું કે જ્યારે ભણતરના દિવસો હતા ત્યારે તે અભ્યાસથી તારો જીવ બચાવ્યો. હવે આ અભ્યાસનો શું ફાયદો? મેં નિશા પાસેથી પુસ્તકો છીનવી લેવા હાથ આગળ કર્યો તો તેને મારા હાથને ધક્કો માર્યો અને ખૂબ જ ગુસ્સામાં કહ્યું, ક્યારેક તો મને એકલી છોડો. હંમેશા મારી માતા બનવાનો પ્રયત્ન ન કર. તમે મારાથી માત્ર 2 વર્ષ મોટા છો, 20 વર્ષ નહીં કે મારા દરેક બાબતમાં પોતાનો પગ નાખતી રહી છે. નિશા પાસેથી આવા વર્તનની મને બિલકુલ અપેક્ષા નહોતી. નિશાએ ક્યારેય મારી સાથે આવી રીતે વાત કરી ન હતી. હું તેને છોડીને મારા ભાઈ પાસે આવીને બેસી ગઈ. ભાઈ મારા અભ્યાસ વિશે પૂછવા લાગ્યા, પણ મારું બધું ધ્યાન ભાભીના પગ પર હતું. તે ભાઈની સામે આવવાનું ટાળતી હતી અને તે ખૂબ જ પ્રયત્ન કરતી હતી કે તે લંગડાતી ન ચાલે. જ્યારે ભાઈએ મને આ વિચારમાં ખોવાયેલું જોઈ ત્યારે તે મને સમસ્યાનું કારણ પૂછવા લાગ્યા. મેં કંઈ પણ વિચાર્યા વિના ભાઈને કહ્યું કે નિશાએ મારી સાથે ગેરવર્તન કર્યું છે. આ સાંભળીને ભાઈને નવાઈ લાગી. પછી તેને નિશાને બહાર બોલાવી અને કહ્યું કે તું કેમ આખો સમય રૂમમાં ઘૂસી રહે છે? બહાર આવીને આપણા બધા સાથે એક કેમ બેસતી નથી? ભાઈના શબ્દો હજુ મોંમાં જ હતા કે નિશા,
રડવા લાગી. તેને કહ્યું કે પિતાએ તો આ દુનિયા છોડી દીધી, પરંતુ મને ઘરે ઘરે ઠોકર ખાવા માટે છોડી દીધી. ભાઈ કહે છે રૂમમાં બેસો નહીં. ભાભી કહે છે ઘરના કામમાં મદદ કરો, અને જ્યારે મારી બહેન મારી દુશ્મન બની બેઠી છે. નિશાની હાલત જોઈને ભાઈને નવાઈ લાગી. પછી ભાઈ ઊભા થયા અને નિશાને ગળે લગાડીને પ્રેમ કરવા લાગ્યા અને બોલ્યા, નિશા, તને ખબર છે કે મેં તને ક્યારેય મારી બેન નથી સમજી. મેં તને હંમેશા મારી દીકરી ગણી છે. તો પછી તું આવી વાતો કેમ વિચારવા લાગી છો? નિશા કશું બોલ્યા વગર રડતી રહી. અમે બધા પર ચિંતિત થઈ ગયા. પછી અચાનક તેને તેના આંસુ સાફ કર્યા અને અમારી પાસેથી માફી માંગીને રૂમમાં ચાલી ગઈ. ભાઈએ ભાભીને અવાજ આપીને બોલાવી અને કહ્યું, શીતલ, આ દિવસોમાં નિશા ઘરે જ રહે છે. તે આટલી જીદી કેમ થઈ ગઈ છે? ભાભીનો ચહેરો સાવ સફેદ થઈ ગયો હતો. તે ખૂબ જ ડરેલી દેખાતી હતી. તેને કહ્યું, સુનિલ, નિશા આખો સમય રૂમમાં બેસી રહી છે. તેથી જ મેં તેને 1-2 વાર કહ્યું હતું કે ઘરના કામોમાં મારી થોડી મદદ કર. આ રીતે તને કંટાળો નહીં આવે. કદાચ તેને મારી વાતનું ખરાબ લાગ્યું હશે. ભાઈ કંઈક વિચારવા લાગ્યા હતા. જ્યારે ખબર નહીં કે મને એવું લાગ્યું કે જાણે શીતલ ભાભી અમારાથી કંઈક છુપાવી રહી છે. તે માત્ર એટલું જ નહોતું, કંઈક ચોક્કસપણે ખોટું હતું. બીજે દિવસે ભાઈ અમારા રૂમ માટે ટીવી લાવ્યા, સારી ફિલ્મો લાવ્યા, કેરમ, નવા પુસ્તકો લાવીને નિશાને આપી અને ભાઈ કહેવા લાગ્યા, આજ પછી તેને ઘરમાં કંટાળો નહીં આવે. પછી તેને ભાભીને કેરમ આપતા કહ્યું, શીતલ, તું અને સ્નેહા કેરમ રમો. આ જોઈને ભાભી પણ હસી પડ્યા. જ્યારે હું રૂમમાં આવી ત્યારે નિશા મને ખૂબ જ ઉત્સાહિત લાગતી હતી. હું આખો દિવસ મૂવી જોઈશ, તું તારા અભ્યાસમાં ધ્યાન આપજે. ભાઈ નિશા માટે 12 ફિલ્મો લઈ આવ્યા હતા અને હું મોડી રાત સુધી અભ્યાસ કરતી હતી. એક દિવસ હું અભ્યાસ કરતી હતી જ્યારે મેં જોયું કે મારી ભાભી તેના રૂમમાંથી બહાર નીકળે છે. તે ઝડપથી ચાલતી ટેરેસ પર ચાલી ગઈ. મને ખબર નહીં કે તે આટલી મોડી રાત્રે ટેરેસ પર શું કરવા ગઈ હતી. હું ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. હું અભ્યાસ વગેરે ભૂલીને બહાર જોતી રહી ગઈ. ટેરેસ પર લગભગ 1 કલાક વીતવા પછી ભાભી તેના રૂમમાં પાછા ચાલ્યા ગયા. આખરે આ બધું શું થઈ રહ્યું હતું? મારું દિલ અભ્યાસમાં નહોતું લાગી રહ્યું. હું કોલેજમાંથી જેવી જ પાછી આવી કે તરત જ ભાભીએ મને પૈસા આપ્યા ને ફરી 1 કિલો દાળ લેવા મોકલી દીધી. જ્યારે હું કપડાં ચેન્જ કરવા માટે રૂમમાં ગઈ તો હું આ જોઈને સ્તબ્ધ થઈ ગઈ કે નિશા ફર્સ્ટ યરની બુક ફરી વાંચતી હતી. મને આ રીતે જોઈને તે ચોંકી ગઈ અને ઝડપથી પુસ્તક સાથે રૂમની બહાર દોડી ગઈ. તે વિચાર્યું કે હું પહેલાં ભાભીની દાળ લઈ આવું અને હું નિશાને પછી જોઈશ. જ્યારે હું દાળ લઈ આવી ત્યારે ભાભીએ મારા હાથમાંથી થેલો લઈ લીધો અને કંઈ પણ બોલ્યા વગર પોતાના રૂમમાં ચાલી ગઈ અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. મેં બધું અવગણું કર્યું અને જ્યારે હું નિશાને જોવા રૂમમાં ગઈ તો તે મને કહેવા લાગી, સ્નેહા, તું દરરોજ આ દાળ ભાભીને રોજ લઈ આવીને ન આપ. તેની આ વાત સાંભળીને મને નવાઈ લાગી કે તે આવું કેમ બોલે છે. આના પર મેં તેને પૂછ્યું, કેમ, શું થયું નિશા? ઝડપથી ઊભી થઈને તે મારી પાસે આવી ને મારા કાનમાં એવી વાત કહી જેથી મને ચક્કર આવવા લાગ્યા. નિશાની વાત ખોટી પણ ન માની શકું કારણ કે તે આખો દિવસ ઘરમાં જ રહેતી હતી. તેને ભાભીના દરેક કામની સરખી માહિતી હોતી હતી. મેં નિશાને કસમ આપી ને કહ્યું કે તેને આ વાત અત્યારે કોઈને ન કહેવી જોઈએ. આ સમગ્ર મામલાની તપાસ હું જાતે કરીશ અને સત્ય સામે આવ્યા પછી જ ફેસલો કરીશું. હું ભણવા બેસી ગઈ ત્યારે નિશા ટેરેસ પર ચાલી ગઈ. મને અભ્યાસમાં જરાય રસ નહોતો. નિશા અને ભાભીના કારણે હું ખૂબ જ ચિંતિત હતી. તે બંને ખૂબ જ વિચિત્ર હરકતો કરી રહ્યા હતા. હું મારા વિચારોમાં જ હતી ત્યારે અચાનક ભાભી રૂમમાંથી બહાર આવી અને તે લંગડાતી ચાલી રહી હતી.
મને દાળમાં કંઈક કારું હોય એવું લાગતું હતું. મેં મારી ભાભીને પૂછ્યું કે દાળ ક્યાં ગઈ? તો ભાભીએ કહ્યું, એ તો મેં ખાઈ લીધી, બહુ સારી દાળ હતી. પછી આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ અને પછી ભાભી લંગરાતા ચાલતા ઘરના કામકાજ કરવા લાગ્યા. પછી અચાનક ફરીને પૂછ્યું, નિશા ક્યાં છે? મેં તેને કહ્યું કે તે છત પર ગઈ છે. આ સાંભળીને ભાભીના ચહેરાનો રંગ અચાનક બદલાઈ ગયો. તે લંગરાતી છત તરફ જવા લાગી. મેં માથું હલાવ્યું અને મારું પુસ્તક ઉપાડ્યું. આ તો બંને પાગલ છે, મને પણ પાગલ કરી દેશે. પણ મારું દિલ અભ્યાસમાં નહોતું લાગી રહ્યું. ભાભી ટેરેસ પર ગયાને ઘણું મોડું થઈ ગયું હતું. હું પણ ટેરેસ પર તે બંનેની પાછળ ચાલી ગઈ. સીડી ચડતી વખતે મેં મારી ભાભીનો અવાજ સરળતાથી સાંભળી શકતી હતી. ભાભી નિશાને ખરાબ રીતે ઠપકા આપતી હતી. નિશાના રડવાનો અવાજ પણ આવી રહ્યો હતો. મારી બહેન માટે મારું દિલ તૂટી ગયું હતું. મારા ટેરેસ પર પહોંચતા જ ભાભી મને જોઈને ડરી ગયા. તેને નિશાને ગળે લગાવી અને પ્રેમથી કહ્યું, તું કેરમ નહીં રમે તારી ભાભી સાથે? નિશાએ પણ પોતાના આંસુ સાફ કરી લીધા અને બળપૂર્વક સ્મિત કરવાનો પ્રયાસ કરી રહી હતી. હું આશ્ચર્યથી તે બંનેને જોઈ રહી હતી. મેં નિશાનો હાથ પકડ્યો અને તેને ખેંચીને રૂમમાં લઈ આવીને મેં પૂછ્યું, ભાભી તને કેમ ઠપકો આપતા હતા? નિશા ગભરાઈ ગઈ અને કહ્યું, નહીં તો ભાભી કેમ મને શા માટે ઠપકા આપશે? પણ તે મને તો બહુ પ્રેમ કરે છે. હું કંઈક વિચારીને ચૂપ થઈ ગઈ હતી. મેં કહ્યું, નિશા, મને તારી મદદની જરૂર છે. મારે ભાભીનું રહસ્ય જાણવું છે. તે દિવસે તે મને જે કહ્યું તે માત્ર તારો ભ્રમ હતો, પણ હું ઈચ્છું છું કે તું મને વાસ્તવિક સબૂત લાવીને આપ. કાલે જ્યારે હું ભાભીને દાળ લાવી આપું તો તું એમના રૂમમાં સંતાઈને જોજે કે તે કેવી રીતે દાળ ખાય છે અને ખાઈને લંગરાતી કેમ ચાલે છે. મારી વાત સાંભળીને નિશા તરત જ હસી પડી અને કહ્યું, સ્નેહા, હું તારો સાથ આપીશ. બીજે દિવસે કોલેજથી પાછી ફરતી વખતે હું મારા મનમાં આખો પ્લાન લઈને આવી હતી. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મેં જોયું કે મારી ભાભી મારી રાહ જોતી હતી. તેને કહ્યું, સ્નેહા, જલ્દી દાળ લઈ આવી દે. હું મોં ધોવા માટે રૂમમાં ચાલી ગઈ અને નિશાને પણ સમજાવ્યું કે હું ભાભીને અવાજ આપીને બોલાવું કે તરત તું તેના રૂમમાં જઈને સંતાઈ જાજે. તેને હા પાડી. મેં મારી ભાભીને અવાજ આપીને બોલાવી અને કહ્યું, ભાભી, દાળ મોંઘી થઈ ગઈ છે, તમારે થોડા વધુ પૈસા આપવા પડશે. તેને પર હસીને કહ્યું, તો શું થયું, હું હમણાં લઈ આવું. આટલા જ સમયમાં નિશા ભાભીના રૂમમાં જઈને સંતાઈ ગઈ હતી. હું દાળ લઈ આવી. ભાભી ખુશીથી મારી પાસેથી તે દાળ લઈ લીધી અને તેના રૂમમાં ચાલ્યા ગયા. હું બહાર બેચેન થઈને આમ તેમ ફરતી હતી. 1 કલાક પછી ભાભીના રૂમનો દરવાજો ખુલ્યો અને તે લંગરાતી રૂમમાંથી બહાર આવી હતી. પછી ભાભી રસોડામાં ચાલી ગઈ અને નિશા તેના રૂમમાંથી પણ બહાર નીકળી ગઈ. આ જોઈને હું દંગ રહી ગઈ કે નિશા આજે લંગરાતી ચાલતી હતી. મેં નિશાનો હાથ પકડીને ઝડપથી પૂછ્યું, નિશા, મને કહો, શું ખબર પડી? નિશા ખૂબ જ પરેશાન લાગી રહી હતી. તેને કહ્યું, સ્નેહા, મેં તને પહેલેથી જ કહ્યું હતું કે ભાભી આપણાથી છુપી રીતે ઘર છોડીને જાય છે, પણ તે મારી વાત માની જ નહોતી. તે બારી બહુ નાની છે, તેમાંથી બહાર નીકળતી વખતે પગમાં ઈજા થઈ જાય છે, તેથી જ ભાભી લંગરાતી ચાલે છે. હું પણ એ બારીમાંથી જઈને ભાભી પાછળ જવા માંગતી હતી, પરંતુ આ ઈજાના કારણે હું પાછી આવી ગઈ. મેં નિશાને કસમ આપી કે તે ભાઈને આ વિશે કશું ન બોલે. તેને કહ્યું, હું પાગલ નથી કે હું મારા ભાઈનું ઘર બરબાદ કરું. મેં નિશાને એક પુસ્તક આપ્યું અને તેને વાંચવા કહ્યું. હું તેનું નાનકડું મગજ બીજી તરફ ફેરવવા માંગતી હતી, જ્યારે હું પોતે પણ આ મૂંઝવણમાં ફસાઈ ગઈ હતી કે ભાઈને મારી ભાભી વિશે કહેવું કે બિલકુલ ન કહેવું. ભાભી અમારી સાથે ખૂબ સારી રીતે રહેતી હતી, પરંતુ તે મારા ભાઈ પ્રત્યે બેવફા હતી. આ બધું વિચારતા વિચારતા હું સૂઈ ગઈ હતી. મને ઊંઘ આવતા
કેટલો સમય લાગ્યો તે મને ખબર જ ન પડી. જ્યારે ભાઈના બૂમોનો અવાજ આવ્યો ત્યારે હું ગભરાઈને ઊભી થઈ ગઈ હતી. મારો તો જીવ નીકળી ગયો હતો. હું દોડીને બહાર ગઈ અને ભાઈ, ભાભી અને નિશાને જોયા. મને લાગ્યું કે નિશાએ ભાઈને ભાભી વિશે સાચું કહી દીધું છે. તેથી જ ભાઈ ભાભી પર ગુસ્સો કરી રહ્યા છે. મને જોઈને ભાઈએ કહ્યું, સ્નેહા, હું તને બહુ સમજદાર માનતો હતો, પરંતુ તું પર આને સંભાળી શકી નહીં. ભાઈનો ઇશારો નિશા તરફ હતો. મેં ઝડપથી આગળ વધીને કહ્યું, ભાઈ, શું થયું? ભાઈની આંખમાં આંસુ હતા. તું નિશા પાસેથી એ શોધી કાઢ અને મને કહે કે ટેરેસ પર કોણ હતું જે નિશાને મળવા આવ્યો હતો. હું સાવ ડરી ગઈ હતી. મીનામાં માથું હલાવ્યું. મેં મારા ભાઈને કહ્યું, ભાઈ, આપણી નિશા એવી નથી. તમને કંઈક ગેરસમજ થઈ હશે. ભાભી પર આગળ આવી અને કહ્યું, સુનિલ, સબૂત વગર તમે આટલો ગુસ્સો ન કરો. તે એક બાળકી છે, સુધરી જશે. ભાઈ ભાભી તરફ જોઈ રહ્યા હતા. તેને કહ્યું, મેં તને લગ્નના પહેલા દિવસે જ કહી દીધું હતું કે આ બંને છોકરીઓ માત્ર મારી બહેનો જ નથી, પરંતુ હું તેમને મારી દીકરીઓ પણ માનું છું. તું માતા બનીને તેમની સંભાળ રાખજે. મેં નિશાનો હાથ પકડ્યો અને મારા રૂમમાં લઈ ગઈ. મેં નિશાને કહ્યું કે મને બધું સાચું કહો કે વાત શું છે. તે રડવા લાગી અને કહ્યું કે ભાભી ઈચ્છે છે કે આપણે બંને તેના પતિના ઘરને છોડીને ચાલી જાય. તેથી જ તે આ બધું કરીને આપણને આપણા ભાઈની નજરમાં નીચે પાડવા માંગે છે. મેં કહ્યું, ચિંતા ન કર. જે આપણા માટે ખાડો ખોડશે તે પોતે તેમાં પડી જશે. બીજા દિવસે જ્યારે હું મારા ભાઈ સાથે કોલેજ જવા લાગી ત્યારે ભાઈ એકદમ ચૂપ હતા. તેની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. મેં ભાઈને કહ્યું, ભાઈ, આજે તમે ઓફિસમાંથી અડધી રજા લઈને કોલેજમાંથી મને લેવા આવી જાજો. હું એક રહસ્ય તમારી સામે રાખવા માંગુ છું. ભાઈ કંઈ બોલ્યા વગર ચાલ્યા ગયા, પણ તે તેની મહેરબાની હતી કે તે મને લેવા આવી ગયા હતા. મેં તેને ઘરની બહાર રહેવા કહ્યું. જ્યાં સુધી હું ઇશારો કરીને તેને બોલાવું નહીં ત્યાં સુધી તે ન આવે. હું જેવી જ ઘરે પહોંચી, ભાભીએ દાળ મંગાવી. થોડીવાર પછી હું દાળ ખરીદવા બહાર ગઈ ત્યારે ભાઈ આગળ આવ્યા અને કહ્યું, ક્યાં જઈ રહી છો? મેં કહ્યું, બસ તમે ચૂપ રહો. આજે વાસ્તવિકતા તમારી સામે આવી જશે. હું દાળ લઈને ઘરે ચાલી ગઈ ત્યારે ભાભીએ મારા હાથમાંથી દાળની થેલી લઈ લીધી અને રૂમમાં ચાલ્યા ગયા. હું આ ક્ષણની જ રાહ જોઈ રહી હતી. હું ઝડપથી ઘરની બહાર ગઈ અને ભાઈને મારી સાથે ઘરે લઈ આવી. મેં કહ્યું, ભાઈ, તમે તમારા રૂમનો દરવાજો ખોલો. ભાઈ પાસે એક કટર હતું જેના દ્વારા તેને રૂમનો દરવાજો ખોલ્યો હતો. મેં અંદર પ્રવેશ્યા ત્યારે ભાભી રૂમમાં નહોતી. તેના રૂમની એક છુપેલી બારી ખુલ્લી હતી. જ્યારે ભાઈએ તે બારીમાંથી બહાર જોયું તો તેને ભાભી નજર આવી. તે ઝડપથી ચાલતી ક્યાંક જઈ રહી હતી. ભાઈ પણ એ બારીમાંથી કૂદી પડ્યા. જ્યારે હું અને નિશા પણ એ બારીમાંથી મુશ્કેલીથી કૂદી પડ્યા. અમે ત્રણેય ભાભીને અનુસરતા દૂર એક નિર્જન જગ્યાએ પહોંચી ગયા હતા. ત્યાં એક બાબાનું ઘર હતું જ્યાં લોકો તાવીજ બનાવવામાં આવતા હતા. ઝડપથી ચાલતી વખતે અચાનક ભાભીએ પાછળ જોયું તો અમે ત્રણેય જોઈને તેના ચહેરાનો રંગ નિશ્ચેત થઈ ગયો હતો. ભાઈએ આગળ વધીને ભાભીનો હાથ પકડીને ઘરે લઈ આવ્યા હતા. ભાઈનું વલણ ઘણું ખતરનાક બની ગયું હતું. તેને ભાભીને કહ્યું, શીતલ, આજે મેં બધું મારી આંખે જોઈ લીધું છે. તેથી ખોટું બોલવાનો કોઈ અર્થ નથી. મને સાચું કહો. તો ભાભીએ કહ્યું, સુનિલ, ભગવાન જાણે છે, મેં તમારી બંને બહેનોને મારી દીકરીઓ જેવી માની છે, પરંતુ આના કારણે તમે મારા પર શંકા કરતા કે હું તેમની કાળજી લેતી નથી. આ કારણે તમે મને બે શબ્દો પર સંભળાવતા હતા. પછી મને વહેમ થઈ ગયો હતો કે કદાચ તમે મને પ્રેમ નથી કરતા. એવું પણ લાગતું હતું કે જાણે તમે બીજા કોઈના પ્રેમમાં છો અને મને છૂટાછેરા આપી દેશો. મેં મારી
મોટી બહેનને આ વિશે વાત કરી તો તે કહેવા લાગી, એક સાધુ બાબા છે જેનો મંત્ર ખૂબ જ શક્તિશાળી છે, તેનાથી પતિ મુઠ્ઠીમાં આવી જાય છે. તેથી જ હું તમારા બધાથી છુપાઈને ત્યાં જવા લાગી હતી. સાધુ બાબાએ કહ્યું હતું કે 30 દિવસ સુધી 1 કિલો મસૂરની દાળ પર મંત્રનો ઉપયોગ કરવો પડશે અને તે જ દાળને કેનાલના કિનારે ફેંકી દેવી પડશે. મને આ બધું કરવામાં 25 દિવસ થઈ ગયા હતા. હું તમારા બંનેના ગયા પછી તે મંત્રનો પાઠ કરતી હતી, જેના કારણે હું નિશા પર ધ્યાન આપી શકતી નહોતી અને તેથી જ નિશા આપણા વિસ્તારનો એક રખડતો છોકરો રવિના પ્રેમમાં પડી ગઈ અને તેમની વચ્ચે ફોન ચિઠ્ઠી શરૂ થઈ ગઈ હતી. મને નિશા પર શંકા ગઈ એટલે હું અડધી રાત્રે ઉઠીને ટેરેસ પર ચાલી ગઈ. પછી મેં રવિની ચિઠ્ઠી જોઈ. તેને તેમાં નિશાના વખાણ કર્યા હતા. મેં તે પત્ર નિશાને બતાવ્યો અને કહ્યું કે હું તારી આ હરકતો તારા ભાઈને કહીશ, એટલા માટે સમય સાથે સુધરી જા. પણ નિશા મને તો તેની દુશ્મન માનવા લાગી હતી. મેં નક્કી કર્યું હતું કે આ પ્રક્રિયા 30 દિવસ પછી પૂરી થઈ જશે અને મારી મન્નત પણ. આ પછી નિશા સાથે કડક વર્તન કરીશ. પરંતુ આ ઉપવાસ પૂરો થાય તે પહેલાં જ તમે મારું રહસ્ય જાણી લીધું છે. મને અફસોસ છે કે હું નિશાની સંભાળ ન રાખી શકી. મેં નિશા તરફ જોયું તો તે શરમથી માથું નમાવીને ઊભી હતી. ભાઈએ આગળ આવીને નિશાના માથે હાથ મૂક્યો અને કહ્યું, દીકરા, જો રવિ સારો છોકરો હોત તો હું જાતે જ તેને તારી સાથે પરણાવી દેત, પરંતુ તે ખૂબ જ ખરાબ વ્યક્તિ છે અને વિસ્તારની દરેક છોકરી પર તેની નજર છે. નિશા રડવા લાગી અને કહ્યું, ભાઈ, ઘરમાં નિર્જનતા અને એકલતા હતી. આ કારણે હું આ ખોટા રસ્તે ચાલવા લાગી, નહીંતર મને રવિમાં કોઈ રસ નથી. ભાઈ હસી પડ્યા. તેના માથા પરથી ભારે બોજ હટી ગયું હતું. પછી તેને અમને બંનેને રૂમમાં મોકલી દીધી. માની લો, તે ભાભીની ખબર લેવા જઈ રહ્યા હતા. તે ક્યારેય અમારી સામે ભાભી સાથે ઝઘડો કરતા નહોતા. મેં કહ્યું, ભાઈ, ભાભીને કંઈ બોલશો નહીં, તે અમારી માતા જેવી છે. ભાભી રડતા મને અને નિશાને ગળે લગાવી લીધી અને અમારા ઘરમાં ફરી એકવાર પ્રેમનું ખુશનુમા વાતાવરણ સર્જાઈ ગયું હતું. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.